जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वागीलास खाना खजाना। आज આપણે બનાવીશું કાચી કેરીની કુલ્ફી। તો બાળકોને વેકેશન પણ પડી ગયું છે અને કંઈક અવનવું બાળકો ખાવા માંગતા જ હોય છે। તો એકવાર જો તમે આ કાચી કેરીની કુલ્ફી બનાવીને બાળકોને આપી દીધી તો બાળકોને મજા જ પડી જશે। આ કુલ્ફીમાં આપણે ખાંડ પણ એડ નથી કરી અને આ કુલ્ફી ખાવાથી બાળકોને લૂ પણ નહીં લાગે। તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। તમને જો મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા એક નંગ કાચી કેરીને લઈ લીધી છે। તો હવે તેને એકદમ સારી રીતે સાફ કરી છાલ ઉતારી તેને નાના પીસીસમાં કટ કરી લેવાની છે। તમારે જેટલા પ્રમાણમાં કુલ્ફી બનાવવી હોય એ પ્રમાણમાં તમારી કેરી લઈ લેવાની છે। તો હવે મિક્સર જાર લઈશું અને કટ કરી કેરી તેની અંદર એડ કરી દેવાની છે। કેરીની સાથે સાથે આપણે થોડો પુદીનો પણ એડ કરીશું, એ પણ ગરમીમાં ખૂબ જ સારો એટલા માટે। તેની સાથે થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ પૂરતું। તેની સાથે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। થોડો ચાટ મસાલો ના હોય તો લીંબુનો રસ એડ કરી શકો છો। થોડો સંચર પાવડર એડ કરીશું અને હવે આપણે ખાંડ તો એડ કરવાના નથી, તો ખાંડની જગ્યા પર આપણે ગળપણ માટે એડ કરીશું સાકર। પણ જો તમારે ખાંડ જ એડ કરવી હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો। અહીંયા મેં સાકર એડ કરી છે અને હવે 1 થી 1.5 વાટકી જેટલું આપણે પાણી એડ કરવાનું છે અને એકદમ સરસ સ્મૂથ આ કેરીને પીસીને રેડી કરી લેવાની છે। તો અહીંયા એકદમ સ્મૂથ કેરી પીસાઈ ગઈ છે। તો આ રીતની તમારે પણ કેરી પીસીને રેડી કરી લેવાની છે। થોડું પાણી વધારે એડ કરી દેવાનું છે, અત્યારે વધારે ને એકદમ થોડું પાણી। હવે મોલ્ડમાં તેને ટ્રાન્સફર કરી લઈશું। તમારે જે મોલ્ડમાં આ કુલ્ફી બનાવી હોય તેમાં તમારે સેટ કરી દેવાની, ગ્લાસમાં, વાટકીમાં, કોઈ પણમાં તમે આ જે કુલ્ફી છે તેને બનાવીને રેડી કરી શકો છો। તમારી પાસે જે પણ કન્ટેનર હોય એની અંદર આ કુલ્ફી તમે એકવાર બનાવીને ડીપ ફ્રીજમાં મૂકી દેશો, સ્ટોર કરી દેશો, તો જ્યારે પણ બાળકોથી લઈ મોટા બધાને ખાવાનું મન થાય તમે ફટાફટ આ મોલ્ડમાંથી કુલ્ફી કાઢી અને બાળકોને આપી શકો છો। આ ખાવાથી બાળકોને લૂ પણ નહીં લાગે, ગરમી અત્યારે બહુ જ વધારે પડી રહી છે, તો તમે આ ટ્રાય કરી શકો છો। હવે આ કુલ્ફીને સેટ થવા માટે આપણે આખી રાત માટે ડીપ ફ્રીજમાં મૂકીશું। તમે 6 થી 7 કલાક માટે પણ મૂકી શકો છો કે જ્યાં સુધી આ કુલ્ફી છે એકદમ સારી રીતે સેટ ના થઈ જાય ત્યાં સુધી। તો અહીંયા મેં આખી રાત માટે ફ્રીજમાં મૂકી દીધી હતી અને સવારે મેં તેને મોલ્ડમાંથી બહાર કાઢી તો એકદમ સરસ કુલ્ફી સેટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો અહીંયા તમારે જે પ્રમાણમાં કુલ્ફી ખાવી હોય એ પ્રમાણ કાઢી તેની ઉપર થોડું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે। આ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો। અને એકદમ ટેસ્ટી એવી કાચી કેરીની કુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે। વધારે ટાઈમ પણ નથી લાગતો, માત્ર થોડી પ્રિપરેશન કરી અને તમે તેને સ્ટોર કરી શકો છો। આ કુલ્ફીને જ્યારે ખાવાનું મન થાય ત્યારે ઠંડી ઠંડી કુલ્ફી બાળકોને સર્વ પણ કરી શકો છો। તો વેકેશનમાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને જરૂરથી આપજો, ખૂબ જ મજા પડશે। એકદમ સરસ આ કુલ્ફી બનીને રેડી થઈ જાય છે, વધારે ટાઈમ પણ નથી લાગતો। તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આ વિડીયોને જોતાં પહેલાં એક લાઈક જરૂરથી કરજો અને ટ્રાય કરો તો તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો। વધારે ને વધારે શેર કરજો। થેન્ક યુ, બાય બાય।